સર્વહક સ્વાધીન. अब तक મીડિયા આ વિડીયોના તમામ હક ધરાવે છે. કોઈપણ ભાગ અથવા સંપૂર્ણ વિડીયો કે ઓડિયોનું ફરીથી વિતરણ અથવા પ્રસારણ કરવું એ સખત પ્રતિબંધિત છે. All rights reserved. अब तक media owns all copyrights of the following content presented in the video. Any redistribution or telecast of a part or the whole content in any form is strictly prohibited. द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु त्वं नमामि। सुमिरन की सुध लेत है भीड़ पड़ी गजराज, जापो जग में कोई नहीं ताके गरीब नवाज। सुन ले पुकार मेरी, अरे बंसी बजाने वाले सुन ले पुकार मेरी। सुन ले पुकार मेरी, सुन ले पुकार मेरी, बंसी बजाने वाले, अरे बंसी बजाने वाले, बिगड़ी मेरी बना दे, बिगड़ी मेरी बिगड़ी बनाने वाले, बिगड़ी मेरी बना दे, बिगड़ी बनाने वाले सुन ले बात मेरी। तेरी द्रौपदी सभा में घेरी, द्रौपदी तेरी द्रौपदी सभा में घेरी, तेरी द्रौपदी सभा में घेरी, वहां चीरों की कर दी ढेरी, की कर दी ढेरी, तूने पल की करी नहीं तेरी, पल की ए पल की करी नहीं तेरी। उनकी लजिया बचाने वाले, लजिया बचाने ले पुकार मेरी, बंसी बजाने वाले सुन ले पुकार मेरी। गजराज ने पुकारा, गजराज ने पुकारा, तब आए गरुड़ सिधारा, आए गरुड़ सिधारा, जुड़ मार के उबारा, जुड़ मार
का बंधन छुड़ाने वाले, बंधन छुड़ाने वाले, सुन ले पुकार मेरी, बंसी बजाने वाले, सुन ले पुकार मेरी। मिलने सुदामा आए, तांदुल जरा से लाए, तांदुल जरा से लाए, मन में बड़े सुहाए, मन में बड़े सुहाए, उनकी विपदा मिटाने वाले, सुन ले पुकार मेरी। बलराम 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 दे दीदारा, बलराम दे दीदारा, अब तो सुन ले वचन हमारा, सुन ले वचन हमारा, अब तो कर दे जरा इशारा, कन्हैया कन्हैया कर दे जरा इशारा, कन्हैया कर दे जरा इशारा। अरे तू तो जलवा दिखाने वाले, जलवा दिखाने वाले, सुन ले पुकार मेरी, सुन ले पुकार मेरी, सुन ले पुकार मेरी, सुन ले पुकार मेरी, बंसी बजाने वाले, बंसी बजाने वाले, अब तो बिगड़ी मेरी बना दे, बिगड़ी मेरी बना दे, बिगड़ी बनाने वाले, सुन ले पुकार मेरी, सुन ले पुकार मेरी, सुन ले पुकार मेरी। वाह 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 वाह। આજે ચાલને જીવી લઈએ શોની અંદર આમ તો દરરોજ પરિચય આપતો હોઉં છું, પણ લાગે છે આજ કોઈને પરિચયની જરૂર હોય, કારણ કે ભજન એ જ એમનો પરિચય છે. અબ તકના આંગણે જ્યારે અદા પધાર્યા, હું એમને નીચે તેડવા ગયો ત્યારે મેં સાંભળેલું છે, જોયેલું કોઈ દી નથી, આજે દેખાઈ ગયું એવું. કારણ કે ભજનનું જીવતું જાગતું પુસ્તકનું કાઠિયાવાડી ગાડું હાયલું આવતું એવું મને અદા લાગતું હતું આજ. કારણ હું તો એ કહેતો આવ્યો છું કે પૂજ્ય નારાયણ સ્વામી સાથે જ્યારે આપણને સાંભળતા ત્યારે પણ આ જ કંઠ, આ જ ગીત, આ જ સુર, આવી જ મોજ, અને આટલા વર્ષો પછી પણ આવી જ મોજ. આ ભજન અને સાધના બંને ભેગેની એક ઉર્જા છે. જ્યારે પણ કહેવામાં આવે છે કે આપણે ભારત દેશને આઝાદી મળી તો યાદ કરવામાં આવે ક્રાંતિકારીઓને. એમાં રામપ્રસાદ બિસ્મિલ હોય, અશફાકુલ્લા ખાન પઠાણ હોય, એની અંદર આપણા ગાંધીજી હોય, એની અંદર ચંદ્રશેખર આઝાદ હોય,
પણ ભજનની દુનિયાના કોઈ ક્રાંતિકારીનું નામ લેવામાં આવે ત્યારે શ્રી નિરંજનભાઈ પંડ્યા એ નામ અમારા મોઢામાંથી નીકળે છે. આજે પણ ભજન જેમને સાચવી રાખ્યું છે અને જેતપુરથી ખાસ અમારા આમંત્રણને માન આપીને આવ્યા છે. અદા સૌથી પહેલાં તો અમારું આખું અબતક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે અને સાચા હૃદયથી આભાર માને છે કે આપનો અમૂલ્ય સમય અને અમૂલ્ય કંઠ અમને આજે આપે આપ્યો છે. હું પણ તમારો બધાનો ખૂબ હાર્દિક આભાર માનું અબતક પરિવારનો, ચેનલનો, ન્યૂઝનો, કે આવા કપરા કાળની અંદર આવું સુમધુર મ્યુઝિક, ભજન, સંગીત અને સાજિંદાઓ સાથે અને આપ જેવા બધા વિદ્વાનો અને સજ્જનો માણસોની આગળ મને પીરસવાનો મોકો મળ્યો એટલે હું પણ તમારો ખૂબ અંતરથી આભાર. આજે આપના છાયે આજે અમારે હાલવાનું છે. એનું કારણ છે કે મેં તો ઘણી વખત જોયેલું છે કે આપ ગાતા હોય ત્યારે જે વચ્ચે દાદ મળે ને એ દાદ સૂરમાં આવી જાય છે. એટલે એ મજા છે. અને બંધારણમાં કોઈ દિવસ ભજન રહ્યું નથી. મને એક ભાઈ મેં એક શાયરી કરી હતી અને આજે એ મને અહીંયા બોલવાનું મન થાય કે અહીં આજ કોઈની અસર થઈ રહી છે. નાનો એવો શાયર છું, બહુ મોટો નથી, પણ અહીં આજ કોઈની અસર થઈ રહી છે. આ ભર ઉનાળે ટાઢી નજર થઈ રહી છે. એકાંત શોધીને બેઠો તો જ્યાં જોઈએ ઓરડી આખી નગર થઈ રહી છે. આજ એકાંતનું અમે નક્કી કરીને બેઠા હતા કે લોકડાઉનની અંદર પાલન કરવું છે ત્યારે અમને લાખોની સંખ્યાની અંદર અહીંથી ક્રાઉડ મળી રહ્યું છે. મને એક દાદાએ આવીને મને કીધું તમે શાયરી બહુ સારી બોલો છો અને બહુ મજા આવે છે, પણ એક પ્રીતભાઈ વાક કાઢવો છે. મેં કીધું શું? મને કે બીજું કંઈ કરો કે નહીં, બંધારણમાં છંદમાં રહેતા જાઓ, બંધારણમાં થોડુંક લખો તો બહુ સારું લાગશે. મેં દાદા એ જેથી આવડી જાય ને તેથી લખવાનું બંધ કરી દેવું છે. કારણ કે આ અંદરની મોજ જે છૂટતી હોય ને એની મજા અલગ હોય. ત્યારે તમે આવ્યા છો એટલે કાંઈ ફરમાઈશ નથી કરવી. નીરુ દાદા આપને સાંભળવા છે, આપને મોજ આવી અમારા પ્રેક્ષકો માટે. એક ભજન યાદ આવ્યું છે. જેણે જેણે જેટલું આયુષ્ય અત્યારે ભોગ્યું એમાં છેલ્લા 50-60 દિવસ માણસોને ચિંતનનો, વિચારવાનો એક મોકો મળ્યો છે. જેટલું જીવન જીવી ગયા એ પછી જે આ સમય મળ્યો એવો સમય ક્યારેય મળ્યો નથી. કોઈ પણ વ્યક્તિગત વિચાર કરીએ આપણે તો એવી રીતે ભગવાન કૃષ્ણને મથુરાની જેલમાં જન્મ થયો. વાસુદેવ ટોપલામાં બેસાડી યમુના પાર કરી ગોકુળમાં મૂકી આવ્યા. ગોકુળની અંદર અનેક લીલાઓ કરી, વાંસળી વગાડી, ગોપીઓની સાથે આનંદ મસ્તી લૂંટી. પછી મથુરા આવી, મામા કંસનો વધ કરી, ઉગ્રસેનની ગાદી આપી, ભગવાન તપ કરવા નીકળી ગયા છે. બદ્રીનારાયણ તપ કર્યા પછી પાછા સોનાની દ્વારિકાનો રાજાધિરાજ બની અને મહાભારતના યુદ્ધની અંદર જ્યારે એની એન્ટ્રી થઈ અને એમાં જે અર્જુનને જે હૃદયમાં એક વિષાદ ઉત્પન્ન થયો અને એમાં જે ગીતાજીનું સર્જન કર્યું, ત્યાર પછી ભગવાનની છેલ્લી ભૂમિકા દ્વારિકાનો નાથ અષ્ટપટરાણીઓની સાથે, મેઇન એમની પટરાણી રૂક્ષ્મણી, બધાની સાથે બસ જીવનની છેલ્લી ભૂમિકા જ્યારે એ પસાર કરે છે. સોનાની દ્વારિકા, સોનાનો પલંગ, એની ઉપર સવામણની તળાઈની પથારી કરી અને ભગવાન શાંતિથી આડે પડખે જ્યાં પડ્યા છે ને ત્યાં એને એક ઝોલું આવ્યું. અને ઝોલું આવ્યું, એ ઝોલાની હારોહાર મીઠી નીંદરની અંદર એક એવા સ્વપ્નાની શરૂઆત કરી. 4 કડીનું સપનું છે, આખા જીવનનો નિચોડ ભગવાન કૃષ્ણ. કવિ પરસોત્તમનું આ ભજન છે. સપનાની અંદર પેલા એને એક સૂર સંભળાણો કે બાંસુરી બાંસુરી આવી બેસુરી કોણ બજાવે, શ્યામને સપના એવા આવે, શ્યામને સપના એવા આવે. સપના એવા આવે, શ્યામને સપના એવા આવે.
છંદ યાદ આવ્યા. बरसाने की गोरी गोरी राधिका दौड़ती द्वारिका आवे. बरसाने की गोरी राधिका दौड़ती द्वारिका में आवे. पण वन वगड़ाમાં ઈ ભૂલી પડી. વન વગડામાં ભૂલી પડી. હવે એને માર્ગ કોણ બતાવે. मार्ग कौन बतावे. श्याम ने सपना एवा आवे. श्याम ने सपना एवा आवे. माता यशोदा कहे अरे मारा कानुड़ा ने मीठड़ा माखण भावे. मीठड़ा माखण भावे. पण हवे कोने रमाड़ू अने कोने जमाड़ू. कोने रमाड़ू हवे कोने जमाड़ू. मारा कानुड़ा ने कोण तेड़ी लावे. मारा कानुड़ा ने कोण तेड़ी लावे. श्याम ने सपना एवा आवे. श्याम ने सपना વાંસળી યાદ આવી. મારા બાળપણની મારી સાથી બાંસુરી ગોકુળ ગામ ગજાવે. બાળપણની સાથી બાંસુરી બાળપણની સાથી બાંસુરી ગોકુળ ગામ ગજાવે. જ્યારે વનમાં વાગે ત્યારે
ઓલી વ્રજ નારીની ઓલી વ્રજ નારીની પાપડે પાણીડા પડાવે, પાપડે પાણીડા પડાવે શ્યામને. છેલ્લી લાઈનમાં કવિ કહે છે કે પુરુષોત્તમ કહે સપના સૌને બીજી દુનિયા. પુરુષોત્તમ કે સપના સૌને બીજી દુનિયા બતાવે, પણ જ્યાં જાગીને જોવે ત્યાં કૃષ્ણ પ્રભુ જાગીને જોવે ત્યાં કૃષ્ણ પ્રભુ એના રૂક્ષ્મણી ચરણ દબાવે, પ્રભુના રૂક્ષ્મણી ચરણ દબાવે શ્યામ. સપના એવા આવે શ્યામને, સપના એવા આવે શ્યામને, સપના એવા સપના એવા આવે 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 સપના એવા. વાહ 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 વાહ. આ સપનાઓ જ જ્યારે ભૂલાઈ ગયા છે ત્યારે જ્યાં કોરોના ને બધું આવ્યું ને, કારણ કે ખોટા સપનાઓ જોતા થઈ ગયા માણસો. અને આજે આપને બોલાવવાનું કારણ જ કે આજે વાતાવરણ શુદ્ધ કરવું છે. જ્યાં જ્યાં ઘરની અંદર આજે એમ માનો કે અગરબત્તીનો ધુવાણો તમારા ઘરની અંદર પહોંચી રહ્યો છે ભાઈ. રમતો આપણા જૂના ગીતો, આપણા ભજનો બધું કાંઈક ને કંઈક એવું સૂચન કરી ગયું છે કે મોટા થયા પછી આપણને એ જ્ઞાન રહીએ કે આપણે શું કરવું જોઈએ. આપણી રમતો આપણા માટેની જે આપણા વડીલોએ રમત બનાવી હતી એ બધી રમત એવી જ હતી. મોટા થઈને આપણે કંઈક સૂચન કરે. ખો ખો આપણી રમત હતી. એ મોટા થયા પછી જ્ઞાન એ આપે છે કે સમય આવી કોકને ખો દઈ દેવી, પછી ખુરશી પકડી ન રાખવી. હા, દરેકે દરેક રમત તમે કબડ્ડી રહી એ તમે જોજો, કબડ્ડી બધાય થઈ અને એક જ માણાને પકડી રાખે, પણ એ બધાએ ભલે પગ પકડા હોય પણ તમે ગુરુ નામની લીટીને અડી લ્યો, જેને જેને પગ પકડા છે બધા આઉટ થઈ જાય. પણ અદા આપ તો ભૂદેવ એટલે ભજન હોય જ લોહીની અંદર. અને આ પ્રશ્ન લગભગ લાખો વખત આપને પૂછાણો હશે કે આપે શરૂઆત ક્યારથી કરી, પણ મારે પૂછવું છે એવું કે ભજનની અંદર જ આખી જિંદગી રહેવું છે એવું નક્કી કઈ રીતે થયું? જો એક ભજનમાં કીધું છે કે અનેક જન્મથી ગોથા ખાતો આવ્યો જીવ દુખિયારો. હા, અનેક જન્મોથી ગોથા ખાઈ ને પછી આપણને આ જ્યારે મનુષ્ય દેહ મળ્યો છે, એટલે એક વસ્તુ તો નક્કી જ છે કે આપણને કંઈક ને કંઈક જે મળ્યું છે એ બધોય આગલા જન્મનું. માણસ છે ને પ્રાણ ને પ્રકૃતિ હારે જાય એમ જે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર લઈને માણસ એક શરીર ગમે તે મળે, ગમે તે જ્ઞાતિમાં મળે, ગમે તેવું મળે, પણ શરીર જ્યારે મળ્યું છે ત્યારે આગલા જન્મનો કંઈક એવો ગીતાજીમાં જેને યોગ ભ્રષ્ટ આત્મા કીધો છે એવો કોઈ આત્મા હોય કે જેને ભજન મળે. ખાલી ભજન ગાવું અને ભજન પીરસવું એના કરતાં કંઈક ભજન સમજવું, ભજન કંઈક અંદર અસર, જેમ બીજાને તમને સાંભળવાથી અસર થાય છે તો હવે મારા બાપ જે અંદર મને જે ગાવામાં જે અસર થતી છે હું જાણું છું, વર્ણન ન થઈ શકે. અને બીજી વસ્તુ એ છે કે મને ગાવામાં એટલી અંદરથી મજા આવે છે, તમને સાંભળવામાં એટલી મજા આવે છે, તો પછી જેણે ભજન અનુભવની એરણ ઉપર ચડાવીને જેણે એ ભજન લખ્યું છે એની અનુભૂતિની તો ક્યાં વાત, એની ક્યાં અનુભવથી ભજન સ્ફુર્યું છે અંદરથી. એક ફૂટે જેમ પ્રસૂતિની વેદના ટાઈમે માને એક જન્મ થમે પછી બાળક જેમ અંદરથી આમ ફૂટે એમ અંદરથી એને ભજન ફૂટ્યું છે. એ પછી કોઈ ભજનિકને ગમ્યું છે અને ભજન એને પોતાના
હૃદયમાં ઉતારી કંઠસ્થ કરી અને ગાયું હશે અને પછી લોકો સમક્ષ પીરસી. અમે તો પીરસણીયા છીએ, રાંધવાવાળા રાંધી ગયા, અમે તો પીરસીએ છીએ કે મારા બાપ આવી આવી વસ્તુ બનાવી છે, તમે આમાંથી કંઈક લ્યો, ચાખો, એનો અનુભવ કરો. એમ પૂર્વજન્મનો કંઈક એવો યોગભ્રષ્ટ આત્મા હશે કે મને પહેલેથી બાળપણથી જ મને લગાવ, ભજનથી એવો લગાવ, અને એમાં વાતાવરણ પણ એવું મળ્યું મને, આજુબાજુનું, આડોશ પડોશનું, સાધુ સંતોનું. હું સાધુને પ્રિય લાગુ, નહીંતર હું કંઈ બહુ સારો દેખાવ એવું તો કોઈ વ્યક્તિત્વ નથી, પણ છતાં બાવા એમ મને સાધુ સંતો એમ કહેતા કે આ એક એટલે મારું ખેંચાણ એના તરફ અને એનું ખેંચાણ મારા તરફ, કારણ કે સંતો અને સંતવાણી એ બધા એક રૂપ જ છે. એટલે નાનપણથી લગાવ. એવા જ્યારે શિવરાત્રિના આપણા સાંસ્કૃતિક આયોજનો થતા એની અંદર જાઓ, પછી અષાઢી બીજના ભજનો થાય, એકાદશીના ભજનો થાય, શનિ રવિ ભજનો થાય, તો એ ભજનોની અંદર, બેઠકોની અંદર મારો આત્મા એટલો કે મને બીજી દુનિયાની બધો જ આનંદ ને બધું સુખ છે ને એ મને નાનું નાનું લાગે કે હવે આ બધાય તો ખાબોચિયામાં રમે છે. મને જે અંદરથી જે ભજનની કંઈક એક મને ભજનમાં જે તૃપ્તિ મળે છે એવી મને બીજી કંઈ મળતી નથી. અને આ લગભગ નહીં તો આ 66મું વર્ષ મારું રનિંગ છે અને એટલું મારું ભજનની નાવડીની રૂપે આ ભજન હાયલું ગયું એમનેમ, અને હજી હાયલું જાય છે. આમનેમ ભગવાનને કહીએ કે તારા ગુણગાન ગાતા ગાતા આમનેમ શરીર છૂટી જાય, એથી વિશેષ કંઈ જોતું. વાહ વાહ વાહ. પણ અમારો એવો જ પ્રયાસ રહ્યો છે, કારણ કે ચાલને જીવી લઈએ અમારો શો ને એની અંદર ભજનથી જે વ્યક્તિઓ રહ્યા એ જે સાંભળતા હોય છે, જેને આનંદ હોય છે, એને માત્ર આનંદ નહીં પણ આનંદની સાથે આપણી સંસ્કૃતિનું જ્ઞાન થાય. એટલે જ ચાલને જીવી લઈએ શો. અને એમાંય કલાનો એ કલાનો એ શબ્દ એટલા માટે મને આ જે ટાઇટલ એટલા માટે ગમે કે કલાકારોને મદદ કરી રહ્યા છે, સાજિંદાઓને મદદ કરી રહ્યા છે, અહીંયા યોગદાન આપે છે આ બધા. અને બહાર જે કલાકારોને જરૂર છે એમને અહીંથી પુરસ્કાર લઈને એને આપી દઈએ છે, કારણ કે કલા એ જ્ઞાતિ છે ને આપણે બધા જ્ઞાતિની અંદર કલાભાઈઓ છીએ. એટલે મજા આવી છે ને. આજના અમારા કાર્યક્રમના પ્રાયોજક છે શ્રી મિતેશભાઈ ઓઝા, કે જેને આજે આ કાર્યક્રમની અંદર 5,000 રૂપિયાનું પુરસ્કાર આપી અને જે ગામમાં જે કલાકારો, જે સાજિંદાઓ છે એમને પૂરતું વળતર મળી રહે, એને ક્યાંય વાંધો ન પડે એટલા માટે એમને. અને પોતે પણ બહુ સારા ઉસ્તાદ, એ ગ્રેડના સાજિંદા છે ભાઈ, તબલા વાદક છે. આમ તો એનું આખું પરિવાર એટલે એમની દીકરી નાની ઢીંગલી, હજી તો નાની છે, સ્વરા ઓઝા, પણ યુટ્યુબની અંદર અત્યારે ધૂમ મચાવે છે. અમે તો અહીં બેઠા બેઠા આશીર્વાદ દઈ કે આવા વિચાર કરો છો તો આગળ ને આગળ આપની દીકરીને પણ એ આશીર્વાદ પડે. અને આપે વાત કરી બધા કે પૂર્વજન્મના કદાચ કંઈક પુણ્ય હોય ત્યારે ભજન ગાવાનો મોકો મળે. ફૂલ હોય કદાચ હિમાલયની ચોટી ઉપર ખીલે તોય ભલે, કોઈ બગીચામાં ખીલે તોય ભલે, અને મારા ને તમારા ઘરના આંગણે ખીલે તોય ભલે, પણ સુગંધ નીકળતી હોય તો ભમરો એને ગોતતો જાય ને જાય જ. એવી રીતે માણસ બંગલામાં જન્મે તોય ભલે, ઝૂંપડામાં જન્મે તોય ભલે, પણ પૂર્વજન્મમાં કંઈક પુણ્ય કર્યા હોય તો ભજન એને ગોતતું જાય. એવી રીતે મારી બાજુમાં બધા બેઠા છે એટલે બોલાય નહીં. આ સમજણની વાત છે, બોલવું નહીં. એટલે અમને તો બોલવાનું હોય જ, કોઈક આવે એટલે એમ થાય જલ્દી કંઈક બોલીએ બધાની સામે. પણ આપ આવો છો ને ત્યારે એમ થાય સાંભળા રાખીએ. તો આપની મોજ અને આપના કંઠે ભોળાનાથને એટલા સાંભળ્યા છે, પણ અમને ફરમાઈશું કેટલી ફૂટે છે અંદરથી. એમ થાય કે 1 કલાકની જગ્યાએ એક રાતનો કાર્યક્રમ કરી નાખીએ, પણ અમે એ પકડીને બેઠા છીએ, કારણ કે નિર્વદાની મોજ છે ત્યારે. વાહ. યોગ, સાધના, તપ, ઉપાસના કે ગમે એટલી આપણે ટોપ ઉપરની જ્ઞાનની વાતો કરીએ, પણ પરમાત્મા સુધી પહોંચવા માટેની, એને મળવા માટેની નાનકડા પગથિયા વળી જો કોઈ સીડી સંતોએ બતાવી હોય તો એનું નામ છે પ્રેમ સીડી. વાહ. એક નાનકડી સાખીમાં કવિ પ્રીતમ કહે છે કે જગતમાં પ્રેમ વિના પાવે નહીં, ભલે ને હુનર કરો હજાર. કહે પ્રીતમ પ્રેમ વિના તમને નહીં મળે નંદ કુમાર.
વગરનો મળતો જ નથી. કદાચ માથે રાફડા ચડી જાય અને મોટી મોટી જટા વધી જાય અને તપ કરતા કરતા ઉપર રાફડા ચડી જાય તોય કૃષ્ણના કદાચ સ્વપ્નમાં દર્શન થવા હોય તો થાય ને ન પણ થાય. પણ જેણે જેણે એને પ્રેમ કર્યો છે એને જ 110% મળ્યો છે. એના 1000 દાખલા આપું. અન્યને કદાચ સ્વપ્નમાં ન આવે પણ જેને પ્રેમ કર્યો છે એને મળ્યો છે એના 1000 દાખલા. 52 વખત તો નરસિંહ મહેતાને મળ્યો. 52 વખત, એક વખત ગોરા કુંભારને મળ્યો, સબરીબાઈને મળ્યો. એને જાવું ન પડ્યું, એને ન્યા આવ્યું. મીરાને મળ્યો. જેણે જેણે પ્રેમ કર્યો એને મળ્યો. સુરદાસને મળ્યો. દરેક જ્ઞાતિમાં મળ્યો છે. સાઈન ભગતને મળ્યો છે. પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરો હજાર કહે પ્રીતમ. પ્રેમ વિના તમને નહીં મળે નંદ કુમાર. અને એટલે જ પાર્વતી કહે છે કે નંદના કુમારને મળવું હોય હું જાઉં છું. પૂર્ણિમાની રાત છે, 16 શણગાર સજીને મળવા જાઉં છું. મહાદેવ કે મારે મળવું હોય તો કે તમને સમાધિ લગાડતા આવડે પણ તમને પ્રેમ કરતા ન આવડે. ભોળાનાથ, એ તો પ્રેમ તત્વ છે. ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. તમે કોઈ રસ્તો પાર્વતી બતાવે છે કે તમે પ્રેમી બનીને આવો. કારણ કે પ્રેમ છે ને એ ગોપીઓ જ કરી શકે. સ્ત્રી હૃદય છે ને, ગોપીનું હૃદય સ્ત્રી હૃદય છે. એટલે એના હૃદયની અંદર પ્રેમ, કરુણા, વાત્સલ્ય, દયા, મમતા આ બધા ઝરણા વહે છે. પુરુષ તો કઠણ કાળજાનો છે. ગોપીઓને મળ્યો છે. ગોપીઓ ક્યાં કોઈ કોલેજ કરવા ગઈ હતી કે ક્યાં વિદ્વતા જાણતી હતી, પણ છતાંય કૃષ્ણ એના માખણ ચોરી ચોરીને ખાય, એની મટકી ફોડી નાખે, એને વાહણીના સુર વળાવે, એની સાથે રાસલીલા રમે. કારણ કે બધી પ્રેમ ઘેલી ગોપીઓ હતી. મહાદેવ તમે પ્રેમ ઘેલા બની જાઓ તો તમને મળે. તો મહાદેવ કે આજ મારે એ જલસો કરવો છે. અને મહાદેવ ગોપી બનવા તૈયાર થયા છે. મારો મહાદેવ એક બાર શિવ ભોલે ભંડારી, एक बार शिव भोले भंडारी बन कर के ब्रिज नारी गोकुल में आ गए, गोकुल में आ गए। पार्वती ने मना किया पर पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में कैसे ले जाऊं तुम्हें रास में, वहां मोहन के सिवा कोई दूजा पुरुष न जावे इस रास में। हासी करेगी ब्रिज की नारी,
हंसी करेगी बिजकी नारी, हंसी करेगी बिजकी नारी, मानो बात हमारी गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार शिव बोले भंडारी, रास में बोले बाबा मोहन के सिवा दूजा पुरुष न जावे इस राज में। बधी ज गोपीओ एक एक गोपीनी साथे एक एक कृष्ण, जेटली गोपी एटला कृष्ण, पर बीजो पुरुष नो एंट्री। कोई रास्ता, एक ही रास्ता है, आप गोपी बन के आइए, आपके लिए और एक कन्हैया बढ़ जाएगा। भोले बाबा के पार्वती ऐसी गोपी बनाओ, कैसी ऐसी, ऐसा सजा दे मुझको, ऐसा सजा दे मुझको, ऐसा सजा दे मुझको, वहां कोई न जाने इस राज को। और कन्हैया पूछे कि पार्वती तुम्हारे साथ ये नई गोपी कौन है? तो कृष्ण को कहना कि सहेली है ये मेरी, सहेली है ये मेरी, ऐसा बताना ब्रिजराज को। ओ, लगा के गजरा ओढ़ के सारी, लगा के गजरा 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 गजरा, लगा के गजरा ओढ़ के सारी, लगा के गजरा ओढ़ के सारी, लगा के गजरा ओढ़ के सारी, भोले बाबा चाल चले मतवाली, गोकुल में आ गए, गोकुल में आ गए। लगा के गजरा ओढ़ के सारी, चाल चले मतवाली, गोकुल में आ गए। पार्वती हजायवा हो भोलानाथ है मोटो जटानो ओंबोड़ो वाड्यो एमा गजरो नाख्यो पण ज्या हाड़ी ओढाड़ी त्या भोलानाथ नी हाल फरी गयो चाल चले मतवाली
એવી હાયલા ભોળોનાથ નવી ગોપીની એન્ટ્રી થઈ. દૂરથી કૃષ્ણ રાસલીલામાંથી જોયો છે કે ઘણી ગોપીઓ રાસલીલામાં આવી, પણ આજે પાર્વતીની હારે નવી ગોપી આવે છે. કાઢી વાહણી કડ ઉપરથી નાનકડી એવી વાહણી હોઠ ઉપર લગાડી, જે બાજુથી ગોપી હાયલી આવતી હતી એની હામાં સુર રવાના કર્યા. કેવા સુર કનીએ વગાડ્યા. ऐसी बजाई बंसी ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ रे. सुध बुध भूले भोलेनाथ रे. आई गए हैं शंभु ऐसा समझ गई सब ब्रिजनार रे. खिसक गई जब सर से सारी, खिसक गई जब खिसक गई जब खिसक गई जब खिसक गई, खिसक गई जब सर से सारी, खिसक गई जब सर से सारी, खिसक गई जब सर से सारी. मुस्कुराए बनवारी गोकुल में आ गए, तो गोकुल में आ गए. एक बार शिव भोले भंडारी माथे की हाड़ी हरी गई, सुरनी समाधि लागी. भगवान बेटा मस्ती थी डोलवा नाचवा कूदवा लग गया. त्या हाड़ी हरी गई, गुजरो निकली गयो, जटा खुली थी गई. આવી મૂછોવાળી ગોપી મહાદેવ પ્રગટ થઈ ગયા. કૃષ્ણે પૂજન કર્યું અને જેમ રામે સેતુબંધ રામેશ્વરમાં ભગવાન ભોળાનાથની સ્થાપના કરી, એમ વૃંદાવનની અંદર ભગવાન કૃષ્ણ મહાદેવની જે જગ્યાએ પ્રગટ થયા ત્યાં પ્રગટ મહાદેવ ગોપીશ્વર મહાદેવની સ્થાપના. ओ मोरे भोले बाबा कभी से वृंदावन हुआ धाम रे. ओ मोरे भोले बाबा कभी से गोपीश्वर पड़ा नाम रे. तारा चंद है शरण तिहारी, तारा चंद है शरण तिहारी. राखो लाज हमारी गोकुल में आ गए, गोकुल में आ गए. एक बार श्री भोले भंडारी बनकर के ब्रिज नारी गोकुल में आ गए, 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 गोकुल में आ ગए. વાહ 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 વાહ. ખરેખર એ દ્રશ્ય અહીંયા થતું હોય એવું લાગ્યું આપણને, પણ મજા છે. આ લોકડાઉનની અંદર જેટલું જેટલું પહેલા હતું ને એ બધું અત્યારે જો આવવા માંડ્યું ધીરે ધીરે. પેલા ભજન એ આવા જ થતા ને, એ 5-7 માણસ બેઠા હોય, ભજન ગાવા વાળા એ, સાંભળવા વાળા એ, ચા બનાવવા વાળા એ, પીવા વાળા એ, બુંગળ પાથરવા વાળા એ, ઉપાડવા વાળા એ, રકાબી ધોવા વાળા એ. પણ આવી ગયું આ ગઈકાલે મેં વાત કરી હતી કે આ ઓલા મોદી સાહેબે સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું, કોઈ ધ્યાન જ ન દીધું, પછી ઓને ઉપાડ્યું, સાફ કરી નાખ્યું વાતાવરણ, ગામડું બનાવી દીધું રાજકોટને. જો અને અહીંથી આ જે કરીએ છીએ, આ ભજન કોકના કાનમાં પડે અને આ ભજન તો કેળા ફેરવી જ નાખે ને, એક જ શબ્દ કાપ્યું હોય છે. એ કેળા ફરી જાય તો પુણ્ય તો અહીંયા બેઠા બેઠા અમને જ મળવાનું છે ને. નકર આપણે દ્વારિકા જઈ ત્યાંથી બસમાં 200 રૂપિયાની ટિકિટ લઈ
અહીંયા જઈને વળી ક્યાંક રોકાઈ, બીજે 200 રૂપિયાનું રૂમ રાખી, પાછા ન્યા જમીએ, 100-200 રૂપિયા બીજા વાપરીએ, ન્યાથી પાછા આવી. આ બધું કરતાં 1000 રૂપિયાનો ખર્ચ થાય ત્યારે દ્વારિકાધીશની મૂર્તિના નાના મજાના દર્શન થાય. પણ એ 1000 રૂપિયા તમે આજુબાજુમાં નજર નાખો, કોકની આતેડી ભૂખી હોય ને તમે ખવડાવી દો, દ્વારિકાધીશને તમારા ઘરે ધક્કો થાય સાહેબ. આ ઈ કરીએ છીએ કે અહીંથી આપણે ભજન કોકના ઘરે પહોંચાડવું છે. વાતાવરણ શુદ્ધ છે ત્યારે, અને પાછું સમયની મર્યાદા આરે હાલવાનું છે. આજ મોટી જ મને આજ અફસોસ ઈ થાય છે કે સમયની મર્યાદા સાથે. આ કારણ કે નીરુ અદાને બેઠા હોય તો અદા આપની મોજ, આપને ઠીક લાગે એ મોજ. जब तू आयो इस जगत में, जगत हंसे तू रोई, करनी ऐसी करके चलो, आप हंसे जग रोई. चेतन होकर चेतना भाई नहीं तर होगी हैरानी. चेतन होकर चेतना भाई नहीं तो होगी हैरानी. बाकी तो ये देखो दुनिया यूं चली जावे, देखो दुनिया यूं चली जावे, जैसे नदिया का पानी. हम पंछी परदेसी मुसाफिर, हम पंछी परदेसी मुसाफिर, आए हैं हम सैलानी. रहना तुम्हारी इस नगरी में, रहना तुम्हारी इस नगरी में, जब लग है दाना पानी. हम पंछी परदेसी मुसाफिर. को
परदेसी की प्रीत में भाई डूब गई जिंदगानी। परदेसी की प्रीत में भाई डूब गई ये जिंदगानी। कहाँ सुना माफ करना बोलियो चालियो माफ कर जो रखना प्यार और मेहरबानी। हम पंछी परदेसी मुसाफिर आए हैं हमसे नानी। रहना तुम्हारी इस नगरी में जब लग गए दाना पानी। पंछी परदेसी मुसाफिर। मनुष्य दे महापदारथ है पारस की ये खानी। कहते कबीर सुनो भाई साधो खानी कोई संत वीर ले है जानी। हम पंछी परदेसी मुसाफिर आए हैं हम सैलानी। रहना तुम्हारी इस नगरी में जब लग है दाना पानी। हम पंछी परदेसी मुसाफिर आए हैं हम सैलानी। रहना तुम्हारी इस नगरी में जब लग है दाना पानी। हम पंछी परदेसी मुसाफिर। हम पंछी परदेसी मुसाफिर। हम पंछी परदेसी मुसाफिर। વાહ 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 વાહ. પણ હવે જ્યારે સમયની મર્યાદા સાથે ચાલવાનું હતું ત્યારે વાત કરીને આપણે કે ભાઈ આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર માત્ર ને માત્ર આનંદ અને એવું નહીં કે ખાલી એકલું સંગીત પણ સંગીત સાથે સંસ્કૃતિનું અમે અહીંથી સિંચન કરીને આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે અમે લોકડાઉનની અંદર કોઈ માણસ બહાર કારણ વગરનો નીકળે નહીં. અને એટલા માટે કે તમારા ઘરની અંદર ઉંબરાની અંદર જેટલું સુખ પડ્યું છે પ્રેમ કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે એ ભીતર છે કે બહાર નથી. ઉંબરાની અંદર રહ્યા ત્યારે બધાને ખબર પડી કે ઉંબરાની અંદર આટલું સુખ છે. આ મારે બેહી તો આટલી મજા આવે, આ બાપારે બેહી તો આટલી મોજ આવે, આ છોકરાવારે બેહી તો આટલી મોજ આવે. આ રામચંદ્ર ભગવાને 14 વર્ષ વનવાસમાં કાઢ્યા ને એની કદર હવે બધાને થાય. હા મને તો કદાચ આપ અહીંયા ઉપસ્થિત છો ત્યારે મારે એક વાત ખાસ કરવી છે. ઘણા કહેતા મેં તો બાપુના કંઠે પૂજ્ય બાપુના કંઠે વારંવાર સાંભળેલું તમારો રામ તમારા જેવો, જેવા તમે એવા તમારો રામ. મને વિચાર એ આવે કે જો મારો રામ મારા જેવો હોય તો ક્યારેક મારે પરિસ્થિતિ નબળી હોય, હું મરચું ને રોટલો ખાતો હોય તો ઓલો મારો રામ અયોધ્યાનો રાજા મારા ભેગો મરચું ને રોટલો ખાતો હશે. અને મારી પત્ની કદાચ મારાથી દૂર થાય તો હું એની યાદમાં એની વિરહમાં જો કવિતા લખતો હોય તો મારો રામ તમે વિચાર તો કરો. એને જ્યારે વનવાસમાં જવાનું થયું ત્યારે રામ તો કદાચ વનવાસમાં જાય પણ સીતાને તો બે કોર હારે રાજપાટ માવતરે રાજપાટ અને ચંપલા પહેરવા ખોટી નો થયા હોય નીકળી ગઈ હોય. રામને સીતા ઉપર પ્રેમ કેટલો આવ્યો હશે. મને કોઈ પૂછવામાં આવે ને કે પ્રેમનો સૌથી મોટો દેવ કોણ તો મારા મોઢામાં રામ નીકળે. પત્ની વ્રતા બધી
અને જ્યારે ઈ પ્રેમની ચરમસીમા પરાકાષ્ઠા ન્યાથી રાવણ હરણ કરી ગયું હોય તો મારી પત્ની મારાથી દૂર થાય જો હું કવિતા લખતો હોય તેથી માં સીતાની યાદમાં એની વિરહમાં રામે કવિતા નહીં લખી હોય તો કદાચ જો રામે કવિતા લખી હોય તો કવિતા કેવી હોય? દરિયો હોય અદા દરિયાની આ ઝૂંપડીમાં આ સાઈડ રામ છે અને ઓલીકોર લંકા અશોક વાટિકામાં સીતા છે અને અહીંથી રામ વીરની કવિતા લખે કેવી લખે કે સીતે આજ મને અતિ તારી યાદ આવે છે. એ સીતે આજ મને અતિ તારી યાદ આવે છે. જોને તારી પાસે ક્યાંય મારો સાદ આવે છે? તારી પાસે તો કોઈક હશે જે રામ રણકાર કરતું હશે. મારે તો આ ધનુષમાંથી પણ સીતા સાદ આવે છે. આ ફૂલો ઉપર તારા વાળની સુગંધ જો બેસી ગઈ છે હવે નક્કી તને થતું હશે કે નજીક મારો નાથ આવે છે. અને સબરીએ કરી છે રામની સ્વાગતા. તારા પતિની હાજરી બાકાત હતી. તને કદાચ અશોક વાટિકામાં ખબર પડે કે આ તો જ્યાં જ્યાં વિયોગ હતો ન્યા રામ જાય છે ને મને હું અહીંયા છું તો એવું નો વિચારતી. સબરીએ કરી છે રામની સ્વાગતા. તારા પતિની હાજરી બાકાત હતી તે નજર નાખીને ધનુષ તૂટ્યું બાકી મારી ક્યાં તાકાત હતી? મારો ભાઈ લક્ષ્મણ કહે છે કે મારો ભાઈ રામ સીતાના વિયોગમાં બળે છે. અરે કેમ કેવું ઝૂંપડીમાં તારો રામ એકલો એકલો રડે છે. આ તો હનુમાન કરે છે રામ રણકાર સીતે. આ તો હનુમાન કરે છે રામ રણકાર બાકી તો તારા નામે જ પાણા તરે છે. અને હું પણ આ ઘણી રડી લઉં બાખોડિયા ભર થઈને. હું પણ આ ઘણી રડી લઉં બાખોડિયા ભર થઈને પણ અયોધ્યાનો રાજા છું ને એ નામ નડે છે. પણ આ દર્દ હૃદયમાંથી છૂટે ને તેથી ઓલી અશોક વાટિકામાંથી તારી જ દાદ આવે છે. એ સીતે આજ મને અતિ તારી યાદ આવે છે. જ્યારે અહીંથી વિદાય લેવાનો સમય છે વિરામ કરવાનો સમય છે ત્યારે અદા આપના કંઠે ધૂન એકાદ મિનિટની આપને મોજ આવે એવી कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण कृष्ण गोविंद गोविंद गोपाला हे भजो मुरली मनोहर नंदलाला भजो બને ત્યાં સુધી કામ ન હોય તો ઘરની બહાર નીકળતા નહીં કારણ કે તમે છો તો અમે છીએ. અમે ભજન ગાશું મોજ કરાવશું પણ સાંભળવા વાળા અમારા માટે મહત્વના છે. આપનું ધ્યાન રાખજો. અગેન હું આભાર માનીશ મિતેશભાઈ ઓઝા. સાથોસાથ મારી બે આઈકુ આ કાર્યક્રમની અંદર જે સંચાલન કરે છે એવી બે આઈકુ અમારી મયુરભાઈ બુદ્ધદેવ અને રવિભાઈ વ્યાસ. સાથોસાથ ઉમંગી સાઉન્ડ અને અમારી આખી કેમેરા ટીમ જેની અંદર દીપેશભાઈ, નિશિતભાઈ, જુનેદભાઈ અને દિનેશભાઈ જાવિયા. અબ તક પરિવાર આખો અદા આપનો સાચા હૃદયથી આભાર માને છે. આવજો બધા, ધ્યાન રાખજો. જય હિન્દ.